ગીતાબેન, આચાર્યશ્રીના પ્રતિનિધિ તરીકે ચમકભાઈ ગઢવી અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે પરીક્ષાનો માહોલ ચાલે છે. તમે પણ પરીક્ષાને બાજુએ રાખીને અહીંયા આવેલા છો. તો એવી સ્થિતિમાં આપણે આ ડિસ્ટ્રિક્ટ લેવલની સપ્તધારા સ્પર્ધા ની શરૂઆત કરીએ છીએ. સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા, આપ સૌ સપ્તધારાથી તો પરિચિત હશો જ. હું માની અને આ વાત કરી રહ્યો છું. તો એમાંની એક ધારા એટલે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા. સર્જનાત્મક અભિવ્યક્તિ ધારામાં જે 18 કોલેજોનું ડિસ્ટ્રિક્ટ બનાવેલું છે, એકેડેમિક ડિસ્ટ્રિક્ટ, એનો આ ઉત્સવ છે. મૂળ કન્સેપ્ટમાં પણ એ સ્પર્ધા કરતાં ઉત્સવનો ભાવ વધારે સપ્તધારા, કે આવો આપણી અંદર રહેલી શક્તિઓને જુદી જુદી રૂપે બહાર લાવવી. કેમ લાવવી પડે છે એની થોડીક વાત ભૂમિકારૂપ કરી અને પછી આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ. મિત્રો, દરેક આપણે સામાન્ય વાતચીતમાં પણ સાંભળતા હોઈએ છીએ કે આપણે સૌ ઈશ્વરના સંતાન છે. કોઈ એના માટે વાલો નથી, કોઈ એનો દવડો નથી. બધાને કંઈક ને કંઈક શક્તિ ઈશ્વર આપતો હોય છે. કમનસીબે આપણે એને ના ઓળખી શકીએ અથવા તો એને દિશા ના આપી શકીએ એવા સંજોગોમાં આપણે ગુંગળાતા રહીએ છીએ, અથવા તો આપણને ખ્યાલ જ નથી રહેતો કે આપણી અંદર કંઈક અભિવ્યક્ત કરવા માટે પડેલું છે. તો એવા સંજોગોને ધ્યાનમાં રાખી અને આ યોજના શરૂ કરવામાં આવી છે. અને દરેક વિદ્યાર્થીને પોતાને જેમાં રસ પડે એ ધારામાં જોડાય એવું આયોજન દરેક કોલેજે કરવાનું છે. આખા ગુજરાતમાં આ ચાલતી યોજના છે. શરૂઆત હજી 4 વર્ષથી થઈ છે, એટલે હજી બધા વિદ્યાર્થીઓ સુધી એનું સાચું રૂપ પહોંચ્યું નથી.